હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો આજે હું તમને ઢીંગલી ઘર દેખાડું, જે રાજકોટની પ્રખ્યાત ઢીંગલી ઘર છે. રાજકોટમાં આવેલું છે ઢીંગલી ઘર. ત્યાં અલગ અલગ દેશોથી 102 દેશ ઇન્વોલ્વ છે એવું આ વર્લ્ડ નું પેલું મ્યુઝિયમ છે. કેમ કે કોઈ ગાંધીજી નું હોય, કોઈ રાજા મહારાજા નું હોય, કોઈ એક વ્યક્તિ નું હોય, 102 દેશ ઇન્વોલ્વ છે એવું આ વર્લ્ડ નું પેલું છે. એટલે અડવાણીજી ઉદઘાટન કરવા આવ્યા હતા. મોદીજી ગુજરાતનું તો પેલું છે જ, એટલે મોદીજી 2006 માં અહીંયા હતા ધારાસભ્ય, ત્યારે મુલાકાત લેવા માટે આવ્યા હતા. આ વટલી દીકરી છે કાજલ, એમને ગિફ્ટ આપ્યું છે સરે રેડ કપડામાં. અને આ સર છે મોદીજીની બાજુમાં, દીપક અગ્રવાલ. અને આ મેમ છે જે નીચે હતા, મીનાક્ષી મેડમ. અને આ એમની મોટી દીકરી છે. તો નુપુરે કીધું કે પપ્પા બેન ને આવડી મોટી ગિફ્ટ, એટલે અમસ્તુ મોટી હતી એટલે કે અમને પણ એમને વાંચવાનો શોખ હતો, તો રોટરી મિડ ડાઉન લાઇબ્રેરી બનાવી આપી છે. હા, આ રોડ ઉપર. અને કાજલ અત્યારે 27 વર્ષના થયા, મેરેજ થયા. હા, પછી તો તમે એશિયામાં છો તો આપણે તાઇવાન થી પણ ડોલ લાવી, નામ આપ્યા છે તાઇવાન. તો તાઇવાનમાં આ મેઇન ડ્રેસ તો છે જ, પણ ત્યાં આ બોટ ફેસ્ટિવલ, લાયન ડાન્સ ફેસ્ટિવલ એ પરિચય છે અહીંયા, કે સેલિબ્રેશન શું હશે, દેશ કેવો હશે, ત્યાં ફરવા જાવ તો શું જોવું. તો એ પણ એમને મોકલેલું છે. પાર્ટીશન આવ્યું તો હવે આપણને વિચાર આવે કે આ શું કામ આવ્યું, એટલે પાછા 2 વર્ષ ત્યાં ગયા કે હવે જોઈ લે કે આ કલ્ચર શું છે. તો પાર્ટીશન એટલે છે કે ભૂકંપ વધારે આવે છે તાઇવાન જાપાનમાં વારે વારે, મહિના દિવસે 2 મહિને હલતું જ હોય, એટલે એ લોકો લાકડાને વધારે માને છે કે ડેમેજ ન થાય, ખસેડાઈ જાય, લાગે નહીં, બધું ઈઝીલી થાય. અને કોઈ ગેસ્ટ આવે તો પણ એ પાર્ટીશન નો જ ઉપયોગ કરે. ફૂલ પણ ત્યાંથી આવ્યા છે, આપણે કાંઈ જ નથી કર્યું, ત્યાં ફૂલ જ ફૂલ આવે 3 મહિના, પાન ઓછા આવે છે, ઋતુ છે. તો એ પણ ત્યાંથી આવ્યું. તાઇવાન નું પેગોડા મંદિર છે. આપણે કેમ નવરાત્રીમાં રાસ ને આપણો ધાર્મિક ડાન્સ થઈ, તાઇવાન નું પેગોડા. અને અહીંયા પેગોડા કોસ્ટ્યુમ આવું છે, પેગોડા ડાન્સ કરે છે, સાચવી કપલ જોવે છે. પણ રોટરી ક્લબ વાળા મેં કીધું એમ રિસર્ચ માટે ગયા હતા 2002 પછી, $100 આવી ગઈ. પછી તું કેમ બેસાડશું, પછી રિસર્ચ માટે પાછા ગયા. તો ત્યારે રાજવી પરિવારે આ પાર્ટીશન રાજવી પરિવાર તરફથી મળ્યું છે. પેગોડા મંદિર તમારા માટે ગિફ્ટ આપ્યું. તાઇવાન છે, ચીન છે. ચીનમાં પેલું લુંગી ડાન્સ જેવું આ કપડા તો છે જ મેન. અને ચીનાઈ માટીના વાસણ પણ ત્યાં હોય, બીજા પણ એમના કપડા આવા છે. પણ હેઠનો વધારે શોખ રાખે છે, અલગ અલગ ટોપી, એટલે આ 9 જાતની ટોપી છે આમાં. અને તાઇવાન નો સામાન્ય કલ્ચર. ઇન્ડોનેશિયામાં યોગ નું વધારે, એમને એમ કે ચલો યોગ પરથી ડોલ આપી દે. મલેશિયામાં કઈ નું પિયર ગણાય છે. કહેવાય છે કે ત્યાં લોકો રામમાં વધારે માને છે, એટલે રામાયણ પ્લે કરે છે એવું પણ કહી શકાય. કે એ લોકો આપણે કેમ રામા મંડળ કેમ રમાડીએ, એમ રામાયણ વારે વારે પ્લે થાય. આપણો આટલો આવ્યો, આપડા રાધા કૃષ્ણ ભરવાડ રબારી. પાકિસ્તાન, આસામ, નેપાળ, શાહજહાં એશિયામાં આવે, એટલે સર્વ ધર્મ એક સમાન નો આપીને આમાં બેસાડ્યું. ઓસ્ટ્રેલિયામાં આવી ગયા તમે વગર ટિકિટ. ઓસ્ટ્રેલિયામાં એ લોકો એમ નથી કે ચલો આપણે બાળકો આવે છે જોવા માટે, ડોલ્સ મ્યુઝિયમ છે તો આપડા પ્રાણી પણ આપી. એમને કેચિંડા, પ્લેટેપસ, પોલાસ, કાંગારૂ તો છે જ એમનું મુખ્ય પ્રાણી. આ બધા પ્રાણીનો પરિચય છે કે કેવા પ્રાણી હશે, શિકારી હશે, ઓલા હશે, આ હશે, એ બધાનો પરિચય. હેન્ડમેડ ડોલ પણ મળી. અગાઉનું આપણું જયારે પૃથ્વીનું આ થઈ ઉન્નતિ આપડી, ત્યારનું કલ્ચર બતાવે છે કે આવું જીવન હશે. હેન્ડમેડ ડોલ પણ આવી. ત્યાં બે થઈ ગયા ખાસ કે ત્યાં એવું કેવાય છે કે આપણે જલારામ બાપા માં ને ખૂટતું નથી, ક્યાંકથી અન્ન આવતું જ રહે છે. એવી રીતે આમના 2 જોડી રાખી છે તો એમાં અન્ન આવતું જ રહે છે. કોક ને દેતા જાય, ગરીબ ગુરબા મળે તો, પણ ક્યારે ખૂટ્યું નથી એવું કેવાય છે આ 2 ના પણ એ ધાર્મિક હોય એટલે આવતું રહેતું હોય, સાદું તો ન થાય.
ન્યુઝીલેન્ડ વાળા એમના આદિવાસી કલ્ચર બતાવ્યું. સન ને પીછાના કપડા તો પહેરે જ છે, પણ હાથી દાંત, હરણના છાલ, વાઘની છાલ એ બધું એમનો મુખ્ય વ્યવસાય છે વેચવાનો. એટલે એ પણ બતાવ્યું કે આવી રીતે શિકાર કરે ને વેચે. આ નોટી બોય છે, અમે નામ આપ્યું છે, પણ લોખંડનો છે. બેસાડ્યો તો લોખંડ ના હિસાબે વધારે વજન છે તો કાચ સરકાવી દેતો હતો, તો તકિયો સીવડાવવો પડ્યો. પણ એમને એમ થયું કે ચલો કઈક અલગ આપી, તો એમને લોખંડ નો બનાવી, પણ લાગે નહીં, લોખંડ છે, ઓનલી લોખંડ. હા, અને આ ત્યાં લેડીઝ ને ઘોડે સવારી નો વધારે શોખ છે ઓસ્ટ્રેલિયામાં, એટલે ઘોડે સવારી એમને આપી, એમનું કોસ્ટ્યુમ પણ આપ્યું. અલાસ્કા છે, અલાસ્કાની માયોની જાતિ છે આ, પણ ત્યાં પીછાવાળા પક્ષી બહુ થાય, ફ્લેમિંગો. એટલે ઠંડીથી રક્ષણ મેળવવા પેલા ઓડતા, ગરીબ પ્રજા હતી એટલે. પછી ઉન્નતિ પામ્યા તો કોટમાં, ટોપીમાં, હેટમાં, કપડામાં. હવે તો એ એક જ આવી જ્ઞાતિ છે દુનિયામાં કે પીછાથી ઓળખાય છે, પોતે તો ખરા જ. આ ત્યાંના ડ્રીમ કેપ્ચર છે. આને ડ્રીમ કેપ્ચર કહેવાય. આ જે છે ગોળ એને. પણ આ લેડી થઈ ગયા, અને એક જાતનું કહેવાય છે કે આત્મા છે, ઝાડ ઉપર રહેતો હતો. એટલે બધા એમની પાસે વીસ માંગવા જાય, કાલ હું પાસ થઈ જાઉં, કાલ મને પૈસા મળે. માગે એ ભેગી પૂરી કરતા. સાચું હતું, સાચી સ્ટોરી હતી. હવે પછી એમના લુપ્ત થયા પછી એ લોકોને હવે માન્યતા છે કે દીકરીને આપે. અને અત્યારે એવી માન્યતા છે કે આને તમે તકિયા નીચે રાખીને સુવો, અને જે સપનું આવે સારું જ આવે ને સાચું જ પડે. પણ કોઈને આપતા નથી અમે. હા, તમે નોર્થ અમેરિકામાં આવ્યા. આ કલ્ચર વાઇઝ જ આવી, મેં કીધું એમ કે હેર વાઇઝ, આંખ વાઇઝ. પણ આમાં એવું છે કે ત્યાં મોમેડિયન વધારે છે ઓહિયોમાં. મોમેડિયન લોકો ઘરમાં આઈસ નથી રાખતા. એમને એમ થાય કે મારા ખલીફા ન આવે, એ લોકો સુઈ જાય તો આંખ બંધ હોય, ખલીફા ન આવે. ત્યાં છે જ એવું, આંખ ખુલી રહેવી છે. તો એ લોકો ઘરમાં ડોલ કે ફેમિલી ફોટો નથી રાખતા, કેમ કે એમાં તો આંખ બંધ ન થાય, એટલા માટે એમનો મત રમે. અહીંયા એવી માન્યતા છે કે મેક્સિકોમાં કે ભૂત આત્મા આવી જાય આંખ કાનના ગ્રો કરશું તો. એટલે એ લોકો 16મી સદીથી અત્યાર સુધી એમના મત રમે. એમને એમ કે ચાલો આપણું એ કલ્ચર ખાસ છે તો આપી દે. આ સૌથી પહેલું ગીફ્ટ છે મ્યુઝિયમ નું, સૌથી પહેલું આવેલું યુએસએ થી. આમ તો તમને લાગે કે ડોલ હાઉસ છે, પણ એમાં પણ મેસેજ આપ્યો છે કે આપણને સપના હોય કે આપણે સરસ ઘર હોય, આપણી આખી જિંદગી વીતે, એટલા માટે સાવ બાળક, ચાઇલ્ડ, જુવાન ને ઓલ્ડ ચારેય પાર્ટ જીવનના. હેન્ડમેડ પણ આપી, કલ્ચર વાઇઝ મેં કીધું એમ. આંખ ને પીળી હોય, કોઈ ત્યાં ગુલાબી હોય, રૂપાળા બહુ હોય ત્યાં, એટલે એમને એ કલ્ચર વાઇઝ આપી દીધું. પણ આ ડોલ ને મેડમ છે કાજલ, એમની દીકરી છે, 4 વર્ષની હતી ત્યારે દિલ્હી થી આવી, દિલ્હી સુધી આવી. તો એમ થયું કે ચલો લેવા જાય, તો સર ને કાજલ ગયા તા, તો પ્લેનમાં બધા કેતા હતા જો પડી ન જાય, લાગી જશે, કેમ કે આમ કાચા જેવી લાગે, એટલે યાદ કરે. એના બેલા ત્યારે ફૂલ બહારમાં હતી 2000માં, એટલે એમને એના બેલા જેવી પણ આપી. પેલા લેવા ગયા ત્યારે તો એના બેલા આવી જ હતી. પિક્ચર વાળા થોડુંક અમેચિંગ કર્યું. નીચે મ્યુઝિક પાર્ટી તો ચાલે જ ત્યાં. કાલે માં હતી બોલા ખૂણામાં. આજે અમે પાછી અહીં બેસાડ્યો, કાલે ક્યાં હોય મને ખબર ના બેટા, ના ના રિયલ નથી, એના જેવી બનાવીને આપી. હવે તો એ લુપ્ત થઈ ગયું બધું, પણ આ તો એમ થયું કે ત્યારે હતું એટલે એમ થયું કે આપી દે. એને તો ઇમેજિંગ ભૂતની કરાવીને બતાવ્યું. આ જ હતું. આ ત્યાંનું મિસ વર્લ્ડ છે. 2000 સુધીના થોડા કે આ કપડામાં થયા હોય, એટલે એમને એમ થયું કે ચલો આપી. નીચે તમે તુર્કીના સોનાના તાર વાળી જોઈ ડોલ. તો મ્યુઝિયમ વિશે કહેવાનું છે કે સોનાના તારથી માંડીને
કચરા સુધીની ડોલ છે. તો આ કાગળમાંથી બનાવેલી છે, વેસ્ટમાંથી બેસ્ટ. ખાલી ગુંદનો ઉપયોગ કર્યો છે અને કલર કરીને બનાવી છે. ટેક્સાસમાં પણ છે રોટરી ક્લબ, ટેક્સાસમાં. તો આ તો આખું ડિગ્નીવલ છે. ટેક્સાસમાં સિટી છે, તમે ત્યાં જાઓ જોબ માટે તો અહીંયા રહેવાનું થાય. તો સ્પેસ માં પણ છે રોટરી ક્લબ. તો એમણે આપણી રિક્વેસ્ટ સ્વીકારીને નાસ્તા ડોલ આપી. ચંદ્ર ઉપર પગ મૂકનાર બીજા વર્લ્ડ વોર જોઈએ. અહીંયા આખું કેનેડાનો પરિચય. કેનેડા યુએસએ ને જોડતો સૌથી નાનો પુલ છે, આંતરરાષ્ટ્રીય પુલ છે. માધવ નામ છે, પણ ફિશિંગ નો શોખ તો રાખે જ છે. એટલે કેનેડામાં તો એક સ્ટેટ ઉપર મ્યુઝિક પાર્ટી ચાલે છે. હવે ગાય ને લોકો એટલે એમના એક્સપ્રેશન પણ એવા છે. હા, એ લોકો નતા ગયા પાર્ટી. આપણને 7 ખંડ માંથી ડોલ મળી. કેમ કે હવાઈ તો 7મો ખંડ છે ને અલગ છે, દરિયામાં વચ્ચે ટાપુ છે. તો એનું કલ્ચર તો આવું છે, ફૂલ પાન ના કપડા. હા, એક જ મેગડી આવી ગઈ ત્યારે બર્ગર પીઝા શરૂ જ થતા યુએસએ માં. તો એમને આટલું આપ્યું ઇન્ટરનેટ છે. પણ સાહેબે જોયું કે ટ્રામમાં લઈ જતા હતા નાસ્તો કરવા. તો ટ્રામ રાજકોટ બનાવી નાસ્તો કરવા જાય છે. પણ આ બે દીકરીઓ રમેલી છે, કાજલ ને નુપુર, એ આમાં બેસાડી છે. આ 21મી સદીનું. તમે 5 તારીખ છો, મેડમ ને બનાવેલું છે. હા, આમ આ તમે ડોલ અમેઝિંગ કરો તો નાની આવે, કાયમ આવે. ખરીદી કરવા જાય તો ઓલ્ડ ડોલ ના આવે, પણ મ્યુઝિયમ ને ઓલ્ડ ડોલ આવી. મેકઅપ નો શોખ ને એટીકેટીમાં ત્યાં 99 વર્ષ સુધી લેડીઝ માને છે. તૈયાર વગર તો બહાર ના નીકળે, એટલા માટે મેકઅપ કીટ ને પેલું ટેબલ ને કપડા આપ્યા છે. ગમે કન્ટ્રીમાં યુએસએ માં જાઓ કપડાનું શોખ. આવો મેડમ, 5 મિનિટ. આ સાઉથ કોરિયાની બ્રાઇડલ ડોલ. રશિયામાં લાકડાનું વધારે, એટલે એ લોકોએ અહીંયા ઇનર ડોલ, ડાન્સિંગ ડોલ એમનો. પણ આ આપણા રાજકોટની છે. આપડા રાણી રમેલા છે, એમના નાની એમના નાની એમના નાની, એટલે આને 100 વર્ષ થયા. ચોથી પેઢી જોવે. કાદમ્બરી દેવીને મળી, એ રમાડીને મોટા થયા. અહીંયા કાકરેલી એવા મમ્મીની યાદમાં લઈ જાવ. ત્યાં મ્યુઝિયમ ખુલ્યું એટલે એમને એમ થયું કે આ તમારા માટે આપી દે, કેમ કે પછી સંભાળે ન સંભાળે. એટલે ત્યાંથી 150 ઘોડાગાડી બગી સાથે આને પણ વિદાય કરી, તલવાર રાસ કરતા કરતા. અને આપણે સામયું કર્યું. ના, પણ એ બેબી રાની થી ગુડિયા કઈ દાસી સજાવતા, એટલે રાજપૂતાના જ પહેરાવે. પછી તો આ સ્કૂલની એક્ટિવિટી છે, યુએસએ થી છે. કે બાળક માટે ભણવું, રમવું, શોખ પૂરા કરવા, પણ ત્યાં એક્ટિવિટી પેલો પાર્ટ છે. પેલા કઈક શીખવાડે. તમે અમુક ઉંમર થાય તમારી ફી તમે પે કરો, એટલે ગમે શીખવાડે. એટલે એક્ટિવિટી આપી ચોથી. રેડી? હા, હવે તો નીચે જોયું તમે પૂરું ડોલ આવે છે, પણ અમારી પાસે જગ્યા નથી.